જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. જો તમને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ હોય તો આ વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શ્રી કૃષ્ણના આ પરિવારનો ભાગ બની જજો. મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિ સુખ, સફળતા અને શાંતિ ઈચ્છે છે, પરંતુ ઘણીવાર માણસ પોતાની જ કેટલીક આદતોના કારણે સફળતાથી દૂર રહી જાય છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ એવી અમૂલ્ય વાતો જણાવે છે જે જીવનમાં ઉતારી લો તો તમારો વિચારવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. ચાલો વિલંબ કર્યા વગર શ્રી કૃષ્ણની આ દિવ્ય વાણી સાંભળીએ. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ પોતાના સમયની કદર નથી કરતો, સમય પણ તેની કદર કરતો નથી. આજે જે કામ કરી શકાય તેને કાલ સુધી ટાળવું એ પોતાના સપનાઓ સાથે અન્યાય કરવા જેવું છે. સફળ લોકો પાસે પણ દિવસના 24 કલાક હોય છે, પરંતુ તેઓ દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરે છે. આળસ એ એવો શત્રુ છે જે ધીમે ધીમે માણસના આત્મવિશ્વાસને ખાઈ જાય છે. તેથી જો જીવનમાં કંઈક મોટું મેળવવું હોય તો સૌથી પહેલા આળસનો ત્યાગ કરવો પડશે. શ્રી કૃષ્ણ કહે છે, માણસને હરાવનાર દુનિયા નથી, પણ તેના પોતાના મનમાં બેઠેલો ડર છે. જે દિવસે તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરવાનું શરૂ કરશો, એ દિવસે સફળતાની શરૂઆત થઈ જશે. બીજાના શબ્દો તમને ત્યાં સુધી નબળા બનાવી શકતા નથી જ્યાં સુધી તમે તેને સાચા ન માની લો. યાદ રાખજો, બીજાઓ તમારા વિશે શું વિચારે છે તેનાથી વધારે મહત્વનું એ છે કે તમે તમારા વિશે શું વિચારો છો. શ્રી કૃષ્ણ કહે છે, કેટલાક લોકો દરેક નિષ્ફળતા માટે નસીબને જવાબદાર ઠેરવે છે, પણ નસીબ તો ફક્ત તક આપે છે. જે તકને સફળતામાં બદલાવવાનું કામ મહેનત કરે છે. જે માણસ દરેક દિવસ થોડું થોડું આગળ વધે છે તે એક દિવસ એવી ઊંચાઈ પર પહોંચે છે જ્યાં સુધી પહોંચવાનું બીજા લોકો માત્ર સપનું જ જોતા રહે છે. એક દિવસ એક યુવાન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે પ્રભુ, હું ખૂબ મહેનત કરું છું, છતાં મને સફળતા કેમ નથી મળતી? જ્યારે કેટલાક લોકો ઓછું કામ કરીને પણ આગળ વધી જાય છે. શ્રી કૃષ્ણે સ્મિત કરીને બોલ્યા, બેટા, શું તું ક્યારેય બીજ વાવ્યા છે? શું બીજ વાવ્યા એના બીજા જ દિવસે તને ફળ મળી ગયા? શું તું એવી આશા રાખે છે કે બીજા જ દિવસે મને ફળ મળી જાય? યુવાન બોલ્યો, ના પ્રભુ, બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે. શ્રી કૃષ્ણ બોલ્યા, તો પછી પોતાના કર્મનું ફળ તરત કેમ ઈચ્છે છે? દરેક સારા કર્મનું ફળ નિશ્ચિત છે, પરંતુ દરેક ફળોનો પોતાનો સમય હોય છે. ધીરજ વગર કરેલી મહેનત ઘણીવાર અધૂરી રહી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં ક્યારેય પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો, કારણ કે દરેક માણસનો માર્ગ અલગ અલગ છે. સૂર્ય સવારે ઉગે છે, ચંદ્ર રાત્રે, બંને પોતાના સમય પર જ સુંદર લાગે છે. એટલે બીજાની સફળતા જોઈને પોતાની કિંમત ઓછી ક્યારે પણ ન આપવી. યાદ રાખજો, માણસને સફળતા પહેલા પોતાના વિચારોમાં જીતવું પડે છે, કારણ કે જે મનથી હારી જાય છે તે દુનિયા જીતીને પણ ખુશ રહી શકતો નથી. જે મનથી જીતી જાય છે તે દરેક મુશ્કેલીઓમાં પણ નવી તક શોધી લે છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં મળતું દરેક દુઃખ કંઈક ને કંઈક શિક્ષા લઈને આવે છે. જે વ્યક્તિ દરેક મુશ્કેલીમાંથી કંઈક શીખી લે છે તેને ફરી એ દુઃખનો સામનો કરવો પડતો નથી. પણ જે માણસ ફરિયાદોમાં જ સમય પસાર કરે છે તેનું જીવન હંમેશા ફરિયાદોમાં જ વીતી જાય છે. યાદ રાખજો, ભગવાન ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા. તેઓ ફક્ત એટલી જ પરીક્ષા લે છે જેમાં સફળ થવાની શક્તિ આપણામાં પહેલેથી જ હોય. એટલે મુશ્કેલીઓથી ગભરાશો નહીં, કારણ કે અંધારી રાત પછી જ સૂર્યોદય થાય છે. એક દિવસ એક શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ, મારા જીવનમાં માત્ર મુશ્કેલીઓ છે. મુશ્કેલીઓ જ આવ્યા કરે છે. ગુરુએ શિષ્યને એક લોખંડનો ટુકડો આપ્યો અને કહ્યું, આને અગ્નિમાં મૂકી આવ. થોડી વાર પછી તેમણે કહ્યું, હવે તેની ઉપર હથોડાના ઘા માર. શિષ્યએ એમ જ કર્યું. પછી ગુરુએ પૂછ્યું, જો લોખંડ બોલી શકતું હોત તો એ શું બોલ્યું હોત? શિષ્ય બોલ્યો, તે જરૂર કહેતું કે મને ખૂબ દુઃખ થાય છે, મને ખૂબ પીડા થાય છે. ગુરુ સ્મિત કરીને બોલ્યા,
આ જ અગ્નિ અને આ જ ઘા તેને તલવાર બનાવે છે. એ જ રીતે જીવનની મુશ્કેલીઓ તમને તોડવા માટે નહીં પણ મજબૂત બનાવવા માટે આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના શબ્દો પર નિયંત્રણ રાખી શકે છે તે પોતાના જીવન પર પણ નિયંત્રણ મેળવી લે છે. ઘણા સંબંધો તૂટવાનું કારણ ખોટો સમય નથી હોતો, પણ ખોટા સમયે બોલાયેલા શબ્દો હોય છે. તેથી બોલતા પહેલા અનેક વાર વિચારજો, કારણ કે શબ્દો પાછા આવતા નથી. યાદ રાખજો, ક્ષમા કરનાર વ્યક્તિ ક્યારે પણ નબળો નથી હોતો. ક્ષમા કરવાની શક્તિ ફક્ત ને ફક્ત મજબૂત માણસોમાં જ હોય છે. જે વ્યક્તિ બદલો લેવા કરતા માફ કરવાનું પસંદ કરે છે તેના મનમાં હંમેશા શાંતિ રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, સફળતા મેળવવી મુશ્કેલ નથી, મુશ્કેલ છે સફળતા સુધી સતત ચાલતા રહેવું. ઘણા લોકો મંજિલથી થોડાક પગલા દૂર આવીને હિંમત હારી જાય છે. જો તેઓ થોડું વધારે ધીરજ રાખે તો કદાચ સફળતા તેમના પગ ચૂમી લે. યાદ રાખજો, સાચો ધનિક તે નથી જેની પાસે ઘણું બધું ધન છે. સાચો ધનિક તો તે છે જેની પાસે સંતોષ છે, કારણ કે અસંતોષી માણસ કરોડો રૂપિયા હોવા છતાં પણ ગરીબ જ રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમારી અંદરની શક્તિને ઓળખો. ભગવાને દરેક મનુષ્યને કોઈને કોઈક વિશેષ ગુણ આપ્યો છે. બીજાની નકલ કરવામાં જીવન બગાડશો નહીં, પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરજો, કારણ કે દુનિયા નકલને નહીં મૌલિકતાને યાદ રાખે છે. યાદ રાખજો, દરેક સવાર એક નવી શરૂઆત લઈને આવે છે. ગઈકાલની ભૂલોને લઈને આજનો દિવસ બગાડશો નહીં. આજનું એક સાચું પગલું આવતીકાલનું સુંદર ભવિષ્ય બનાવી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે તે ક્યારેય એકલો નથી હોતો. દુનિયા ભલે સાથ છોડી દે, પણ પરમાત્મા પોતાના ભક્તનો હાથ ક્યારેય છોડતા નથી. યાદ રાખજો, જીવનમાં બે વસ્તુઓ ક્યારેય પણ પાછી નથી આવતી. એક પસાર થયેલો સમય અને બીજો મોઢામાંથી નીકળેલો શબ્દ. એટલે સમયનો સદુપયોગ કરજો અને બોલતા પહેલા વિચારજો. શ્રી કૃષ્ણ કહે છે, તમારી સૌથી મોટી તાકાત તમારા વિચારો છે. વિચારો સકારાત્મક હશે તો મુશ્કેલીઓમાં પણ રસ્તો દેખાશે. વિચારો નકારાત્મક હશે તો તકમાં પણ મુશ્કેલીઓ જ દેખાશે. ક્યારેય કોઈની સફળતા જોઈને ઈર્ષ્યા ન કરશો, કારણ કે દરેક વ્યક્તિ પોતાની અલગ અલગ પરીક્ષા આપી રહ્યો છે. કોઈનો સંઘર્ષ તમને દેખાતો નથી, પણ દરેક સફળતા પાછળ અનેક નિષ્ફળતાઓ છુપાયેલી હોય છે. યાદ રાખજો, જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે છે તે સાચા અર્થમાં બુદ્ધિશાળી છે. ભૂલ કરવી એ ખોટું નથી, પણ ભૂલમાંથી કંઈક ન શીખવું એ સૌથી મોટી ભૂલ છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જ આશા છે, અને જ્યાં સુધી આશા છે ત્યાં સુધી કોઈ પણ પરિસ્થિતિ અંતિમ નથી. એટલે મુશ્કેલ સમયને ક્યારેય કાયમી ન માનજો. જીવનમાં એવા લોકો જરૂર મળશે જે તમને સમજશે નહીં. કેટલાક તમારો ઉપયોગ કરશે, કેટલાક તમારું અપમાન કરશે અને કેટલાક તમારાથી દૂર પણ થઈ જશે. પણ યાદ રાખજો, બીજાના સ્વભાવને કારણે પોતાના સારા સંસ્કાર ક્યારેય બદલાશે નહીં. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરતા રહો, ફળની ચિંતા ભગવાન ઉપર છોડી દો, કારણ કે જે બીજ આજે વાવશો એનું ફળ આવતીકાલે જરૂર મળશે. જે દિવસે માણસ પોતાની અંદરના ડરને હરાવી દે છે તે દિવસે દુનિયાની કોઈ શક્તિ તેને રોકી શકતી નથી. સફળતા એ કોઈ ચમત્કાર નથી. સફળતા તો રોજ કરાયેલા નાના નાના સારા કર્મોનું પરિણામ છે. યાદ રાખજો, ભગવાન ક્યારેય મોડા નથી પડતા. તેમનો દરેક નિર્ણય યોગ્ય સમયે જ આવે છે. એટલે ઉતાવળ નહીં, વિશ્વાસ રાખ. મિત્રો, આજે જો આ શ્રી કૃષ્ણની દિવ્ય વાણીમાંથી એક પણ શબ્દ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો આજથી જ તેને તમારા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરજો, કારણ કે જ્ઞાન સાંભળવાથી નહીં પણ જીવનમાં ઉતારવાથી જ પરિવર્તન આવે છે. જો તમને આવી શ્રી કૃષ્ણની વાણી પસંદ આવતી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો. વિડીયોને લાઈક કરો,
તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને આવી જ શ્રી કૃષ્ણની પ્રેરણાદાયક વાણી સાંભળવા માટે અમારી ચેનલ દીર્ઘ સ્પર્શ 24ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. જય શ્રી કૃષ્ણ.